વાડી માવડો પાક ઉભો છે ને આ મંગુ વવસમાં દવાખાનો લઈને જ ઉભા છે. દવાખાને મૂકતા ને દવાખાને થાય તે કણ હક થાય. દવાઓ વગર તમે ઘરે ખાતા પીતા રાખો ને તો વાંધો ના આવે. દવાઓ પીવો તમારે પેટ દવાઓથી ભરાઈ જાય. રોગો તમને છે એવું મોહ કે દવા લઈ આવી. બધા દવા લેવા જતા હોય પ્રેગ્નન્સી શું કહેવાય એમાં. એ મારી માં દવા લેવા તો જવું જ પડે અત્યારે. દવાઓ વગર પછી કંઈક પ્રોબ્લેમ આવે ને આગળ જતા તો આપણે હેરાનની આટડીએ થઈ જાવ. એ ધ્યાન રાખજે મમ્મી. તો હેરાન હું થાય? કાંઈ હેરાન ના થાય ગગા. આજ જો દવા લઈ આવીને તો કાલથી સીણા વાટવા ચાલુ કરવાનું છે. એટલે બધાને જવાનું છે તે મજૂર કેવા ના પડે. હવે આપણે ભાગમાં દઈ દઈને પછી કંઈ વધતું નથી. વાહે અડધું ભાગ્યા લઈ જાય છે. એ કાલથી સીણા વાટવા જવાનું છે બધાને. દવા લઈ આવો એટલે કંઈક રેડી થઈ જાય. બસ બધા હાલતી ના થઈ જાય જો વાડી ભેગા. ને તું ક્યાં ગગા દવાખાનાનું કે? ઓલે દવાખાને નથી જાઉં, સખલાન દવાખાને. હા અહીં બરસામજી આવી. મમ્મી હવે દવા લેવી હોય તો પછી કંઈ ખારા દવાખાને જ જવાનું હોય ને. જેવા તેવા દવાખાને શું જાવું? હો બહોનો ફેર પડે. હજી એમનામાં રાંધા વગર હાલતી થઈ ગયું છે બે. હા હો તો એ તો મમ્મી અમે બે જણા લઈ આવત દવા. કઈ તમે ના આવ્યા તો હાલત. મને એવું બધું કઈ ચક્કર આવે ને હું પડી જાઉં એવી તો નથી. હા એટલે આમ બે જણા લઈ આવત. તમે શું પછી ભેગા આવ્યા તો એથી કરતા ઘરે રહ્યા તો થઈ જાત ને. એ તો હા શું પણ હવે મારે આવવું જોઈએ ને. કાલ હવે કોક કહે કે જો હા હું તો જાતી નથી ભેગી. બરાબર ને? મારે ધ્યાન રાખવું જોઈએ ને. માણસ હો વાતું કરે એટલે મારે ભેગું આવવું જોઈએ ને. અને તમે શું કહો હું ઘરનું બધું કામ ઢળ્યું એમ કે? અમારા ઘરમાં વહુ આવી ગઈ હોય મારે બધું હવે ઢળવાનું રહ્યું. મારે એ જ જોવાનું બાકી રહ્યા હતા ને. ભેગી આવું તો નથી પોહાતું. ના આવત તો વળી વાતું કરત કે મારે ભેગી મારે હાહુ ના આવી. ના ના મમ્મી હું કાંઈ ના કે તમ તારી ઉપાધિ ના કરત. ભલે એવા ભેગા કંઈ વાંધો નહીં. હવે બેઠા આવું. હવે આવી ગયો 5 મિનિટનો રસ્તો છે. કેમ છે મંગુબેન હવે તમારી તબિયત પાણી? મને સાહેબ નોકરી છે ને ઉલટી જ આવે છે. ઉલટી જ આવે છે ને એટલી ઊંઘ આવે છે ને કે વાત ના પૂછો. એટલું બધું તો આળસ આવે છે. મને ખાવું કાંઈ ભાવતું નથી. અમુક વસ્તુનું મન થાય. નારિયેળ પાણી, લીંબુ શરબત ને એવું બધું મન થાય છે. એમ કહેતા ને કે મને ઘરનું નથી ભાવતું. પાઉંભાજી ને પાણીપુરી ને એવું બધું ખાવું છે. ભમરારીને ઘરનું કંઈ ખાવું નથી. પેલારી ખતડીની બહારનું ખાવું છે. ભાઈને ઘરે મજા આવું જ કર્યું કે કર્યું નથી કામકાજ. એ ચકલી બિસાડી ઢળી રાખે. શું કહો છો બેન તમે? કંઈ સમજાણું નહીં. મોટેથી બોલો તો. કાંઈ નહીં ભાઈ, હું તો ખાલી ઊભી બળબડ કરો. કાંઈ નથી કહેતી હો સાહેબ. કંઈ બીવા જેવું તો નથી ને? આ નોકરી ઉલટી બહુ થાય છે મારી મંગુને. હા એટલે બીવા જેવામાં તો એવું કે ઉલટી તો ઘણા ને એવો કેસ આવે છે કે પ્રેગ્નન્સીમાં ઉલટી થતી હોય. પણ અનહદ ઉલટી થાય. કંઈ પેટમાં એક પાણીનું એક ટીપું ન રહીએ તો પછી તકલીફ વાળું કહેવાય. એને દાખલ કરવા પડે. પણ હજી જો એવું બધું ન થતું હોય, એવું બધું વસમાં ન લાગતું હોય તો તમે દવાથી હલવી શકો. એને હું તમને મેડિસિન આપીશ. તમને રેડી થઈ જશે 2-3 દિવસમાં. ન થાય તો તમારે 3 દિવસ પછી પાછું આવવાનું છે. અને પછી આપણે કંઈક વિચારીએ આગળ. બરાબર? 3 દિવસમાં લગભગ તો થઈ જ જશે મંગુબેનને. અને મંગુબેન હવે જો તમારે છે ને તમારું અને તમારા બાળક બંનેનું તમારે ધ્યાન રાખવાનું છે. અને કોઈ વજનવાળી વસ્તુ નહીં ઉપાડવાની. અને કામકાજમાં બધો થોડું ઘણું આરામ કરવો પડશે તમારે. કામ જ ઘરે રાખશો તો કેમ મેળ આવશે બેન? થોડોક આરામ રાખો. ના ના સાહેબ, એ તો અમે આરામ કરાવશું, વાંધો નહીં. બસ આરામ કરવું. કામ કંઈ કરવું નથી. ક્યાંથી વાંથી વાડીએથી અહીં ઉહાડી આવી. વાડીએ રહ્યા તો ખબર પડત કે કેમ તો 9 મહિના કાઢત નહીં વાડીએ એકલી. વાડીએ રહીએ તો જ બહુ ભાન આવી જાત ને. પાસે જેણકું છોકરું હોત ને હાસવું પડત ને તો અહીં ખબર પડત કે એકલું છોકરું કેમ વડું થાય. અને વાડીએ જ રાખવાની જરૂર હતી. હવે તો અહીંયા કવરાવીને ખાવા લેવડાવશે. બહુ ભૂંડી છે બાઈ. અહીંયા આવી ગઈ હવે હખણી થા પડી રહે. માંદું થવાનું નાટક કરશે. કાંઈ થતું નથી. ઉલટી થાય. ઉલટી બધાને થતી હોય અટાણે. અત્યારે છે ને ગીગા ભાઈ, હું તમને દવા લખીને આપી દઉં છું કાગળ. તમે મેડિકલમાંથી લઈ લો. અને 3 દિવસ તમે રાહ જો. વધારે પડતી તકલીફ થાય તો આવવાનું રહેશે. બરાબર ને? અત્યારે કંઈ એવું બીવા જેવું છે નહીં. ઉલટી બેસી જશે. વાંધો નહીં આવશે. હો ભલે ભલે સાહેબ ભલે. મંગુ બેટા એક પાણીનો ગ્લાસ તો ભરી આવો. એકલા તાર પીવું છે પાણી દીકરા? તો મંગુ 2 ભરતા આવજો. એ મમ્મી હું પાણી મારે પીવું હોય છે ને તો હું પીતો આવીશ ને તારા માટે ભરતો આવ્યો. મંગુ ધક્કો નથી ખાવ. 2 દી આરામ કરવા દે ને તો રેડી થઈ જાય દીકરા. એટલે હલન સલનથી કંઈ ના થાય. હાવ બેઠી રહે તો પછી ગેસ થાય. થોડુંક તા કરવું જોઈએ. કે હું એને એમ નથી કહેતી કચરા પોતા કર કે ઓલું કર કે દવા પી એટલે રેડી થઈ જાય. પછી હાટે કહે અત્યારે તો પાણી ભરવાનું કોણ શું ખાલી જાજુ બહુ પેટમાં ના ભરાય દીકરા. જીરીકતા પછી કરવું પડે ને. કંઈ હાવ બહુ થઈને બેઠી રહીએ. હે મમ્મી બહુ હતી તે અમે બધું કર્યું હતું. હા હું ભરતી આવું મમ્મી. લાવો ને ભરતી આવું પાણી. આજ છે ને મંગલા પૂજારી બાપુ આવવાના છે એટલે આપણે આજ કંઈક થોડા ધાકા કરી દઈએ. ઠાવકી ધૈર્ય ન કરાશે ને બહુ ભૂંડી છે. તું રાખતો નથી દીકરા. કંઈ નથી કરવું મમ્મી. હવે 9 મહિના કંઈ નથી કરવું. એના પેટમાં બાળક છે એને અસર કરે છે. ફોન કર્યો તો મહાપૂજારી બાપુને તને ખબર નથી હું કહેતા હતા. આવે ત્યાં પૂછ લેજે તું.
બાળકને અસર કરે. દોરા ધાગા કરાવીએ તો એવું કરાવાય? ખોટું પાપ લાગે. મમ્મી કંઈક તો વિચાર કરો. હવે તો કંઈક તો ઠાવકી થા. મારે કંઈ ઠાવકું થવાની જરૂર થતી નથી. મારે છે ને કરાવવું છે. નકર આ છે ને મારી માથે બેહીને સાણા થાપીને એવું માણસ છે. મંગુડીને હું એની સઠીને ઓળખું છું. હા, ભાભીન રાજમાં નકરી મજા કરીને આવી. ફતંગડી છે, બહુ જ છે વાયડીની ભમરારી. બહુ ભૂંડી છે વાંદરી. એને છે ને મહાપૂજારી બાપુ આજે આવવાના છે. આવ્યા નથી ને એટલી વાર છે. કેટલા વાગ્યા? 1:30 થયા ને. આવવાનું કહેતા હતા. 2 વાગે આવી જાય આકડી. ઓમ ચામુંડાય નમઃ, ઓમ ચામુંડાય નમઃ. આ એવા ગીલા તું અહીંયા તો મારા દીકરો મહાપૂજારી બાપુ ત્યાં બેહવા દે. આવો આવો બાપુ આવો, બેહો બેહો. તમારે પીવું છે પાણી? बापू तो ले आवे ना। बच्चा ना, हम किसी के घर का पानी चाय कुछ नहीं पीते। कैसा चल रहा है बच्चा? घर में सब ठीक ठाक? हाँ बापू, सब मस्त चल रहा है तुम्हारी कृपा थी। हमारे घर में બધું शांति છે बापू। अगर हमको आपकी जरूरत है इसलिए हमने आपको बुलाया है हमारे घर पे। मंगू बेटा घड़ी बार तुम अपना रूम में आराम करता, हम बापू के साथ थोड़ी बात करता जाओ। ડોળી ભમરારી એવી છે મારે આમ બાપુ શું કરવાયો કઈ ખબર નથી પડતી, સમજાતું નથી. અહીં ડોહી તેડાયું નથી ને, કારા ધોરા કરવા માંગતા બાપુ જે પણ હું નથી આવતો. મારે 2 તક જાવ તો હોઈ જાવ. અને તો વાતું સાંભળવા જઈ છે. આ હું ડોહી કરે કઈ ખબર નથી પડતી. ગીગીલાને પૂછી લે પછી. तो बच्चा ये तुम्हारी बहू थी? हाँ पुजारी बापू, ये हमारी बहू थी और इसका जादू टोना हमें करवाना है कि जो हम बोले वैसे करती जाए और काम करे रखे। मजा ना हो तो भी काम करे रखे। एकदम नौकरानी के जैसे काम में लग जाए। मम्मी કંઈક તો હરમ રાખ તો જરીક વિચારતા કરકે માંગુ માંદી હાજી છે ને, આજ બાળક પેટમાં છે ને તું આવું કે તને હરમ નથી લાગતી? મારે કંઈ કરાવવાનું થતું નથી. તારે કંઈ કેવું હે કે હું આ પૂજારીને કાઢી મૂકું અત્યારે ને અત્યારે? ખાલી આશીર્વાદ દો એટલું કહી દે, બાકી કાંઈ અત્યારે કરાવવું નથી. 9 મહિના પછી તારે જે કરાવો ને કરાવજે, બરાબર? અત્યારે કંઈ કરાવવું નથી. 9 મહિના પછી એ મંગુ ના માને ને કામ ના કરે ને તો કરાવજે, બાકી કરશે મંગુ કામ. મારું માનશે, હું કહીશ ને એટલે કરશે કામ. તો હું શું પ્રેને તને ખબર નથી પડતી કાંઈ? અને તું મહાપૂજારી બાપુને કહેજે નહીં કે આવી રીતનું છે ને, કંઈ દોરા થાગા કરી નહીં દે, ધ્યાન રાખજે. કહીશ ને કે આવી રીતનું છે તો પછી નહીં દોરા થાગા કંઈ એટલે કંઈ નહીં કરી દે. પૂજારી બાપુ બસ ખાલી તમારા आशीर्वाद की जरूरत है। हमारे यहाँ नई गुंजाइश जागी है। हमारे यहाँ शेर माटी की खोट थी वो पूरी होने वाली है। हमारे मेरी पत्नी को महीने है तो आप प्लीज आशीर्वाद दे दीजिए, बस इतना ही और कुछ नहीं। બધું બગાડીને બેઠો તો તા કેવો સો દીકરા? મારું મતલું તો તારે માનવું હતું. કેવો સો તું? આટલી વારમાં બાયડી નો થઈ ગયો? કઈ હરમ છે કે નથી તારે? તું પ્રથમ તા કહેતો તો માં તું જેમ કહી એમ કરી, તું અહીં ઘરે લઈ તો તું જેમ કહી એમ કરી. હવે તું કેમ નથી કરતો? બદલી ગયો? વાળી ભેગી ના કરતે પીને. आशीर्वाद है बच्चा, आशीर्वाद है। फूलो फलो और बच्चा स्वस्थ और निरोगी रहे। अच्छा अब मैं चलता हूँ। તું તો કેવો સો ગીગલા? તું પ્રથમ કહેતો તને એટલી વારમાં શું થઈ ગયું? તને ઓલી માનીએ નહીં કોઈના બાપનું? બધી રખડવા વઈ જાય, મન થાય નહીં તો ધ્યાન રાખજે. જે હોય હવે હું બદલી ગયો છું અને હવે મને મંગુની દયા આવે છે કે આજ મંગુના પેટમાં બાળક છે ને આપણે એટલું તો રાખવું જોઈએ. તને મમ્મી દયા ના આવે તો કંઈ નહીં, મને તો દયા આવે છે અને હું એવું કંઈ કરવા નહીં દઈ, બરાબર? અને અમને વાળી ભેગા કરવા હોય તો કરી દેજે, અમે વૈયા જ્યાં હું વાળીએ રહું. કંઈ ઉપાધિ કરમાં તું. તારે બધું કામ કરાવવું છે. આવી હાલતમાં અત્યારે ઉલટીની અળેરાટી થાય છે બિચારીને. હું હવે કામ ઉપર જાઉં છું. હવે શું થયું મંગુ બહુ? કાંઈ નહીં મમ્મી, મીંદડી હતી, ગ્લાસ તોડતી ગઈ. હા મીંદડીઓ હવે ગ્લાસ તોડે રાખીએ. બેઠા બેઠા ગ્લાસ ઉભીને રાખીએ, કામ નહીં કરો તો બધા ભેગા થયા ભાભરીનથી.